પડેલા વરસાદથી પાણી અમદાવાદ થઈ ગયું। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ। સવારે નોકરી ધંધે નીકળનારા વાહન ચાલકો ભરાયેલા પાણીમાં હેરાન પરેશાન થયા। કોઈના વાહનો ડૂબ્યા તો કોઈ રસ્તો પસાર ન કરી શક્યા અને કિલોમીટર ફરીને જવું પડ્યું। સવારે શાળા કોલેજ જનારા વિદ્યાર્થીઓ પણ આ ભરાયેલા પાણીમાં હેરાન થયા। હજુ તો વરસાદની શરૂઆત છે ત્યાં જ આ સ્થિતિ સર્જાઈ। અમદાવાદમાં સવાર સુધી સરેરાશ 2.5 ઇંચ સુધી વરસાદ પડ્યો અને વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નહીં। પ્રી મોન્સૂન પ્લાનના નામે અમદાવાદ કોર્પોરેશન કરોડો ખર્ચે છે। દર વર્ષે દાવા કરે છે કે અમદાવાદીઓને આ વખતે કોઈ તકલીફ પડશે નહીં, પરંતુ સત્તાધીશો બદલાતા રહે છે, અધિકારીઓ બદલાતા રહે છે, સમસ્યા હજુ સુધી બદલાઈ નથી। અમદાવાદમાં 2 ઇંચથી વધુ વરસાદ પડે એટલે આર્થિક પાટનગર સ્વિમિંગ પુલ બની જાય। જળબંબાકારમાં જનતા અટવાયા કરે અને વિકાસના દાવા કરનારા લોકોને હેરાનગતિ સામે માત્ર ને માત્ર સમસ્યા હલ થશે તેવા ખોટા વચનો આપીને નીકળી જાય। અમદાવાદની જનતા જાણવા માંગે છે કે આખરે ક્યારે આ જળમગ્ન સ્થિતિમાંથી છુટકારો મળશે। જો વરસાદની શરૂઆતમાં જ આ સ્થિતિ હોય તો આખું ચોમાસું શું લોકોએ ઘરમાં જ બેસી રહેવાનું? કોર્પોરેશનના સત્તાધીશો લોકોને ખાતરી આપી શકશે કે ચોમાસાના 4 મહિના આવી સ્થિતિ નહીં સર્જાય? રાત્રે પડેલા વરસાદથી ઓઢવ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયું। સોનીની ચાલી વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા। એક જ તરફનો રસ્તો હોવાથી લોકોને મુશ્કેલી પડી। એએમસી તરફથી યોગ્ય કામગીરી નહીં થતા હોવાથી લોકોમાં રોષ। અમદાવાદમાં ગત મોડી રાત્રે વરસાદ પડ્યો હતો અને બંધ થઈ ચૂક્યો હતો। પૂર્વ વિસ્તારના અલગ અલગ જે એરિયા છે ત્યાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ઓઢવમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હતો ને તેને કારણે તમામ જે વિસ્તાર છે ત્યાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઓઢવનો જે સોનીની ચાલીનો વિસ્તાર છે અને ત્યાં આ પ્રમાણે એક સોસાયટી આવેલી છે, ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળે છે। દૂર દૂર સુધી ત્યાં નજર કરો તે રસ્તા ઉપર પાણી ભરાયેલું છે અને લોકોને છે આ પાણીમાંથી ચાલી પસાર થઈ અને મુખ્ય રસ્તા ઉપર આવવું પડે છે। સ્થાનિક લોકો આપણી સાથે છે। ભાઈ, પાણી ભરાય છે, 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, દર વખતેની પરિસ્થિતિ છે કે શું મુશ્કેલી શું છે? દર વખતે આટલું જ પાણી ભરાય। આ તો ઓછું છે, આ તો ઓછું થઈ ગયું, આનાથી વધારે જ ભરાય છે। બેન, કેવી તકલીફ પડે છે દર વખતે? દર વખતે સ્કૂલો છોકરાઓને સવારમાં સ્કૂલ જવાનું હોય તો સ્કૂલે જવાની, અત્યારે બી અમારા છોકરા ઘરમાં બેઠા છે, સ્કૂલે જઈએ કે નહીં એટલે પાણી ભરાય, કેવી રીતે સ્કૂલ જાય? કઈ રાંધવા, કઈ શાકભાજી, કોઈ રાશન પાણી માટે બધી રીતે તકલીફ છે। આ બાજુ તો રસ્તો છે નહીં, જે રસ્તો મેન છે આ જ છે, તો દર વખતે અમારે બહુ જ તકલીફ પડે છે। દર વખતે લોકો આવે છે, જોવે છે, ટીવી પર બતાવે છે, પણ સરકાર તો કશું કરતી નથી। કોર્પોરેશનના કોઈ કર્મચારી અધિકારી કશું જ નહીં, દર વર્ષે આ જ તકલીફ છે, દર વર્ષનું। બિલકુલ, હું ફરીથી આ દ્રશ્યો બતાવવા માંગીશ। દર વર્ષની તકલીફ છે। પહેલી બાજુ રસ્તો નથી, જે લોકોને અહીં આવવું પડે છે મુખ્ય રસ્તા ઉપર ચાલીને આવવું પડે છે, કેમ કે વરસાદ રોકાઈ ગયો છે એટલે થોડા પાણી ઓસર્યા છે, પરંતુ જે રીતે અત્યારે પણ પાણી ભરાયેલા છે અને સ્થાનિકોનું કહેવું છે કે આ તો હજી પાણી ઓછા છે, પરંતુ હજી પણ પાણી છે તે વધુ ભરાયેલા હોય છે અને લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડે છે। આટલાક પાણીમાં પણ જે રીતે આપ દ્રશ્યો જોવો કે જે લોકો અહીં આવી રહ્યા છે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરી, બાળકો હોય છે તેમની અવર જવર કરવા માટેની હોય છે। સવારે લોકોને જે બાળકોને સ્કૂલ જવાનું હોય છે, ધંધા રોજગાર માટે જવાનું હોય છે, ત્યારે અહીંથી નીકળવામાં મુશ્કેલી પડે છે, કેમ કે એક જ બાજુનો આ રસ્તો છે અને અહીંથી જ અવર જવર કરવું પડે છે। ફરજિયાત આ જ રસ્તા ઉપરથી અવર જવર કરવું પડે છે અને તેને જ કારણે લોકો છે બિલકુલ રોષ તો જોવા મળે છે, કેમ કે દર વખતની પરિસ્થિતિ છે। કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ આવતા નથી અને જ્યારે પણ અહીં કોઈ આવતું હોય છે પરંતુ તેમના હાલચાલ પૂછીને વયા જતા હોય છે, પરંતુ તેમની જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ રહી જતી હોય છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્ર।